નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં સોના ચાંદીના દાગીના બનાવનાર જ્વેલર્સે મિત્ર પાસેથી લીધેલા ₹4.50 લાખ પરત ન કરતા તે રકમ પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે જ્વેલર્સને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાની વિગત એવી છે કે ડીસાની સિંધી કોલોની અંબાજી મંદિર પાસે રહેતા હરિઓમ માણેકલાલ સોની ચૂંટલા ઘડવાનું કામ કરે છે. તેમની પાસે ડીસાના લેખરાજ 4 રસ્તા પાસે આવેલા ધરણીધર કોમ્પ્લેક્સમાં સોનાના દાગીના ઘડવાનું કામ કરતા નરેશભાઈ અણદારામ સોની મૂળ રહેઠાણ ભરત તાલુકો ડીસા એક જ સમાજના હોવાના તેમજ કૌટુંબિક સંબંધો હોવાના નાતે જરૂર હોવાથી ₹5 લાખની માંગણી કરી હતી. તેઓએ 6 મહિનામાં 5 લાખ પરત આપવાનું જણાવ્યું હતું. જોકે હરિઓમભાઈ પાસે પૈસા 4.50 લાખની સગવડ થતા તેઓએ તારીખ 6/11/2020 ના રોજ ₹4,50,000 આપ્યા હતા. જે બાદ મુદત પૂરી થઈ હોવા છતાં વારંવાર ઉઘરાણી કરવા છતાં નરેશભાઈ પૈસા પરત આપતા ન હતા. જેથી તેઓએ તેણીના વકીલ મારફત નોટિસ મોકલાવતા નરેશભાઈ નોટિસનો જવાબ પણ મનસ્વી રીતે આપ્યો હતો અને તેઓએ જે ભરોસાથી પૈસા આપ્યા હતા તે પ્રમાણે વર્તન ન કરી તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી હરિઓમભાઈએ ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ M.N. સૈયદની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશોએ ફરિયાદીના વકીલ B.D. ખત્રીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી નરેશભાઈ સોનીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં તકસીરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ન્યાયાધીશે આરોપીને ₹4.50 લાખનું વળતર 2 માસમાં ચૂકવી દેવાનું અને વળતર ન ચૂકે તો વધુ 6 માસની સાદી કેદનો પણ હુકમ કર્યો હતો.